નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 9 માપનની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં આ ઉપરાંત વિજ્ઞાન વિષય, ગુજરાતી વિષયના અલગ અલગ વિષયના તમામ સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન ક્રમશઃ મૂકવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. એમાં પહેલો પ્રશ્ન કે જે સમઘનની બાજુની લંબાઈ 3x હોય તો એનું કદ જે છે એ કેટલું થાય? તો કદ એટલે અહીંયા ઘનફળની વાત કરેલી છે અને સમઘનના ઘનફળ એટલે બાજુનો ઘન એટલે 3x નો ઘન એટલે આપણો આન્સર આવે 27x નો ઘન. બીજો પ્રશ્ન, જો સમઘનનું કદ 64 સેન્ટીમીટર ઘન હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું હશે? તો 64 સેન્ટીમીટર ઘન હોય તો આનું આપણે ઘનમૂળ લઈએ તો ઘનમૂળ જે છે એ 64 જે છે એ કોનો ઘન છે? તો કે 4 નો જે છે એ ઘન થાય અને આપણે 4 નો વર્ગ કરીએ અને એને ગુણ્યા એનું પૃષ્ઠફળ કીધું એને ગુણ્યા આપણે 6 કરીએ એટલે 96 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ આપણને એનું પૃષ્ઠફળ મળે. ત્રીજું, 4 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનના 1 સેમી લંબાઈ ધરાવતા સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા સમઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો હોય? તો ગુણોત્તર જે છે એ 1:4 જે છે એ હોય. પ્રશ્ન નંબર 4 કે કોઈ નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નીચેનામાંથી શું સાચું છે? તો કે નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. પાંચમો પ્રશ્ન, એક ગોડાઉનનું પરિમાણ 40 મીટર, 25 મીટર અને 10 મીટર છે. તેમાં 2 મીટર, 1.25 મીટર અને 1 મીટર પરિમાણ ધરાવતા ખોખા મૂકવામાં આવે તો કેટલા ખોખા મૂકી શકાય? તો અહીંયા આપણે ગોડાઉનનું ઘનફળ છેદમાં ખોખાનું ઘનફળ જે છે એ આપણે લેવું પડે. બરાબર, તો અહીંયા પોઈન્ટ દૂર કરીએ તો અંશમાં જે છે અહીંયા 100 થાય. બરાબર, 25 પંચા 125 બરાબર, અહીંયા 20 દુ 40 અને 4 પંચા 20 તો 4 ગુણ્યા 10 ગુણ્યા 100 એટલે 4000 ખોખા મૂકી શકાય. ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે જો નળાકારની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો પણ તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બદલાતું નથી તો તેની ઊંચાઈ જે છે એ કેટલી હશે? તો કે ત્રીજા ભાગની એની ઊંચાઈ હોય. સાતમો પ્રશ્ન, 20 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનને 2 મીટર લંબાઈ ધરાવતા મોટા બોક્સમાં મૂકવામાં આવે તો કેટલા સમઘન મૂકી શકાય? તો અહીંયા જે છે આપણે સમઘનનું ઘનફળ મેળવીએ અને નીચે જે છે એ બોક્સનું ઘનફળ મેળવીએ તો આનો ભાગ ઉડાડીએ તો અહીંયા આ રીતે આપણને 10 ગુણ્યા 10 બરાબર અને એનો ઘન આવે એટલે હજી એક વખત 10 આવશે અને છેદમાં 2 એટલે 1000 ખોખા જે છે એ આપણે મૂકી શકીએ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, જો નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો નળાકારનું કદ કેટલું થાય? તો કે પાઈ r નો ઘન. નવમો પ્રશ્ન, AC બરાબર 6 સેમી, બી બરાબર 4 સેમી તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો AC અને BE અહીંયા આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પૂછ્યું તો અહીંયા 24 સેન્ટીમીટર સ્ક્વેર થાય. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું એને ગુણ્યા આપણે 2 કરવા પડે. 10મો પ્રશ્ન, જો કોઈ બે સમઘનના કદનો ગુણોત્તર 1:64 હોય તો એના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય? તો કે 1:16. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો એમાં 11મી ખાલી જગ્યા કે જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણનું માપ બમણું કરવામાં આવે તો એના ક્ષેત્રફળનું માપ મૂળ ક્ષેત્રફળ કરતાં 4 ગણું થાય.
12મો પ્રશ્ન, જો કોઈ સમઘન h ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો સમઘનનું કદ અને તેનું પૃષ્ઠફળ. તો h ઊંચાઈ છે તો એનો h નો ઘન એ સમઘનનું કદ થાય અને એનું પૃષ્ઠફળ 6h નો વર્ગ. 13મો પ્રશ્ન, જો કોઈ નળાકારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કદ મૂળ કદ કરતા નળાકારની ત્રિજ્યા અડધી કરવાની છે એટલે એનું કદ જે છે એ ચોથા ભાગનું થાય. 14મું કે એ લંબાઈ ધરાવતા સમઘનમાં બેસતો હોય એવા નળાકારનું કદ તો 4a નો ઘન છેદમાં 4. 15મો પ્રશ્ન, સમઘનના દરેક પૃષ્ઠના આકાર અને ક્ષેત્રફળ. તો આકાર સરખા હોય અને ક્ષેત્રફળ સમાન હોય. r ત્રિજ્યા અને h ઊંચાઈ ધરાવતા નળાકારનું કદ એટલે ઘનફળ પાઈ r સ્ક્વેર h. તો r ની જગ્યાએ આપણે r જ રહેવા દઈએ, બરાબર, અને અહીંયા જે છે આન્સર પાઈ r સ્ક્વેર h જ આવે, બરાબર. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા તો કે બંને વિકર્ણોનો ગુણાકાર એટલે વિકર્ણ ગુણ્યા વિકર્ણ. 18મો પ્રશ્ન કે ઓરડાનું ખાલી જગ્યા પૃષ્ઠફળ બરાબર તેની ચારેય દિવાલોનું ક્ષેત્રફળ છે એટલે પાર્શ્વ પૃષ્ઠફળ આવે. 19મું કે બે નળાકારનું કદ સમાન છે, ઊંચાઈનો ગુણોત્તર 1:9 તો ત્રિજ્યાનો ગુણોત્તર 3:1 થાય. બે નળાકારનું કદ સમાન છે તેની ત્રિજ્યાનો ગુણોત્તર 1:6 તો ઊંચાઈનો ગુણોત્તર 36:1 થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ આપણે આન્સર આપવાના છે. એમાં 21મો પ્રશ્ન, 5 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનને 1 સેમી લંબાઈના સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા સમઘનના પૃષ્ઠફળના ગુણોત્તરનો સરવાળો. પૃષ્ઠફળના સરવાળાનો ગુણોત્તર કેટલો થાય, બરાબર. તો મૂળ સમઘનની લંબાઈ a1 એટલે કે 5 સેમી. હવે નવા સમઘનમાં 5 ટુકડા કરવામાં આવે છે તો એની લંબાઈ જે છે 1 સેમી. હવે સમઘનની સંખ્યા તો કે a1 નો ઘન છેદમાં a2 નો ઘન તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 છેદમાં 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો અહીંયા જે છે 125 જે છે એ સમઘન મળે. તો બધા સમઘનના પૃષ્ઠફળના સરવાળાનો ગુણોત્તર તો 6a1 નો વર્ગ છેદમાં 125 ગુણ્યા 6a2 નો વર્ગ. તો અહીંયા 6 ગુણ્યા 5 ગુણ્યા 5 છેદમાં 125 ગુણ્યા 6 ગુણ્યા 1 ગુણ્યા 1. અહીંયા 600 કેન્સલ, 5 નો ભાગ 125 સાથે 25, 5 નો ફરીવાર એટલે કે 5 તો 1/5. તો ગુણોત્તર 1:5 જે છે એ આપણને મળે. 22મો પ્રશ્ન કે ચોરસ કાગળના ટુકડાને તેની બાજુએથી વાળીને નળાકાર બનાવવામાં આવે તો નળાકારના પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર. તો જે નળાકારના તળિયાનો પરિઘ જે છે એ ચોરસની બાજુ જેટલો થાય તો 2πr બરાબર l. તો r ના છેદમાં l બરાબર 1/2π. તો ત્રિજ્યા અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર 1:2π આપણને મળે. ત્યારબાદ 23મો પ્રશ્ન કે સુથાર 13,400 સેન્ટીમીટર ઘન કદનું બોક્સ બનાવે જેના પાયાનું ક્ષેત્રફળ 670 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો બોક્સની ઊંચાઈ શોધો. તો અહીંયા લંબઘન બને તો લંબઘનનું ઘનફળ એટલે એનું કદ LBH. હવે આપણને અહીંયા પાયાનું ક્ષેત્રફળ આપ્યું છે એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપી તો લંબાઈ ગુણ્યા પહોળાઈની જગ્યાએ આપણે 670 મૂકીએ તો h બરાબર 13,400 ના છેદમાં 67, બરાબર. 0 0 કેન્સલ, 67 ગુણ્યા 2 કરો એટલે 134 એટલે અહીંયા 20 સાથે ભાગ ચાલે તો ઊંચાઈ જે છે એ આપણને 20 સેન્ટીમીટર મળે. 24મો પ્રશ્ન, એક લંબઘન બોક્સના પરિમાણ લંબાઈ પહોળાઈ ઊંચાઈ 5:4:3 પ્રમાણમાં છે. તેને બહારથી રંગવાનો ખર્ચ ₹5 પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર પ્રમાણે 11,750 થાય તો લંબઘનના પરિમાણ શોધો. તો અહીંયા આપણે ધારો કે લંબાઈ 5x, પહોળાઈ 4x, ઊંચાઈ 3x. એક ચોરસ સેન્ટીમીટરનો ખર્ચ ₹5 તો 11,750 નો ખર્ચો કેટલો તો કે 11,750 ના છેદમાં 5. આનો આપણે ભાગ ચલાવીએ તો 2320 ચોરસ સેન્ટીમીટર આપણને જે છે એ લંબઘન બોક્સના
પૃષ્ઠફળ આપણને મળે. તો લંબઘન બોક્સના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. હવે પૃષ્ઠફળ 2350 2 L ગુણ્યા B એટલે કે આપણને જે અહીંયા લંબાઈ અને પહોળાઈ ધરી હતી તો કે 5 ગુણ્યા 4 એટલે 20x નો સ્ક્વેર, B ગુણ્યા H એટલે 4x ગુણ્યા 3x એટલે 12x નો સ્ક્વેર, HL એટલે કે 5 ગુણ્યા 3 એટલે કે 5 તેરી 15x નો સ્ક્વેર. તો અહીંયા આપણે 20 12 15 એટલે કે 47x સ્ક્વેર ગુણ્યા 2 બરાબર 2350 એટલે કે 94x સ્ક્વેર. તો x સ્ક્વેર બરાબર 2350 ભાગ્યા 94. ભાગ ચલાવીએ તો x સ્ક્વેર બરાબર 25 તો x બરાબર 5. તો L 5x એટલે 5 ગુણ્યા 5 25, B 4x 4 ગુણ્યા 5 20, H 3x એટલે 3 ગુણ્યા 5 15 સેન્ટીમીટર. ત્યારબાદ 25મો પ્રશ્ન કે એક પાણીથી ભરેલા લંબઘન હોજની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અનુક્રમે 7 મીટર, 6 મીટર, 15 મીટર છે. તેમાંથી 8400 લીટર પાણી કાઢી નાખવામાં આવે તો પાણીની સપાટીમાં કેટલો ઘટાડો થાય? તો કાઢી નાખેલ પાણીનું ઘનફળ 8400 લીટર. આપણે જાણીએ છીએ કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર. તો 1000 વડે ભાગીએ તો 8.4 મીટર ઘન છે એ આપણે પાણી કાઢી નાખીએ છીએ. તો હોજનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 7 ગુણ્યા 6 ના છેદમાં 42 7 ગુણ્યા 6 એટલે કે 42 મીટર સ્ક્વેર. હવે પાણીની સપાટીમાં થયેલ ઘટાડો એટલે 8.4 ના છેદમાં 42 તો 84 ના છેદમાં 420 તો 42 દુ 84 એટલે 2 ના છેદમાં 10 એટલે કે 0.2 મીટર સપાટીનો ઘટાડો થાય. ત્યારબાદ 26મો પ્રશ્ન કે લંબચોરસ કાગળને બે અલગ અલગ બાજુએથી વાળીને બે અલગ અલગ નળાકાર બનાવવામાં આવે છે. જો લંબચોરસ કાગળનું માપ 44 ગુણ્યા 33 સેમી હોય તો આ રીતે બનતા નળાકારનું કદ શોધો. હવે અહીંયા h બરાબર 44 અને પરિઘ 33 સેમી. તો 2πr એ આપણો પરિઘનું સૂત્ર. તો 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r બરાબર 33. તો હવે અહીંયા જે છે એ r ને સૂત્રનો કરતા બનાવીએ તો 33 ગુણ્યા 7 છેદમાં 22 ગુણ્યા 2 11 તેરી 33 11 દુ 22 તો 7 તેરી 21 ના છેદમાં 4 સેન્ટીમીટર આપણને ત્રિજ્યા મળે. તો હવે અહીંયા જે છે એ આપણે આ મુજબ જે છે આ નળાકારનું ઘનફળ ગોતીએ તો પાઈ r સ્ક્વેર h. તો 22 ના છેદમાં 7 ગુણ્યા 21 ના છેદમાં 4 ગુણ્યા 21 ના છેદમાં 4 ગુણ્યા 44. તો અહીંયા આપણે ભાગ ચલાવીએ તો 7 તેરી 21, 11 ચોક 44, 11 દુ 22 અને 2 સાથે 2 દુ 4 તો 11 તેરી 33 ગુણ્યા 21 ગુણ્યા 11 ના છેદમાં 2 તો 7623 ના છેદમાં 2 તો 3811.5 સેન્ટીમીટર ઘન મળે. પણ જો h બરાબર 33 અને પરિઘ બરાબર 44 લઈએ તો 2πr એટલે પરિઘ તો 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા r બરાબર 44. તો r બરાબર 44 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22 તો અહીંયા 22 દુ 44 2 2 કેન્સલ તો 7 તો r બરાબર 7 સેમી. હવે જો આપણે નળાકારનું ઘનફળ મેળવીએ તો પાઈ r સ્ક્વેર h 22 ના છેદમાં 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 33 તો અહીંયા 7 7 કેન્સલ 22 ગુણ્યા 7 ગુણ્યા 33 5082 સેન્ટીમીટર ઘન નળાકારનું પૃષ્ઠફળ મળે ઘનફળ મળે. 27મો પ્રશ્ન ચોરસ અને લંબચોરસ પૈકી ચોરસની લંબાઈ 30 જ્યારે લંબચોરસની લંબાઈ 50 સેમી. જો બંનેની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે અને કેટલું? તો કે ચોરસનું ક્ષેત્રફળ વધારે 400 સેન્ટીમીટર સ્ક્વેર. 28મા પ્રશ્નમાં આપણને એક સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર નીચે પૈકી કયું નથી? અહીંયા 1/3 AC ગુણ્યા BD એટલે કે 1/3 બંને વિકર્ણનો ગુણાકાર આ સાચું. 1/3 D1 ગુણ્યા D2 આ પણ સાચું.
બંને વિકર્ણના ગુણાકાર કરતા અડધું એ પણ સાચું, વિકર્ણના ગુણાકાર જેટલું થાય નહીં, એટલે આ વિધાન જે છે એ ખોટું અહીંયા બને. ત્યારબાદ 29મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આકૃતિ સમલંબ ચતુષ્કોણની નથી? તો અહીંયા ડી આકૃતિ જે છે એ સમલંબ ચતુષ્કોણની નથી. 30મો પ્રશ્ન મુક્ત જવાબી પ્રશ્ન છે. આપેલ બહુકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બહુકોણને ત્રિકોણ અને ચતુષ્કોણમાં શક્ય તેટલી રીતે વિભાજન કરો. તો અહીંયા તમે એક આ મુજબ તમે વિભાજન કરી શકો, અથવા તો તમે અહીંયા આ બે આવી રીતે અને એક આમ, તો આ રીતે પણ વિભાજન થઈ શકે. ત્યારબાદ સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પહેલો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચતુષ્કોણ ABCDમાં AB બરાબર CD અને BC બરાબર AD હોય તો એનું ક્ષેત્રફળ જે છે અહીંયા 36 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ત્યારબાદ બીજો પ્રશ્ન, એક સમલંબ ચતુષ્કોણની પરિમિતિ 52 સેમી અને સમાંતર ન હોય તેવી બાજુને સમાન છે અને તેની લંબાઈ 10 સેમી તથા ચતુષ્કોણની ઊંચાઈ 8 સેમી હોય તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હશે તો એમાં 128 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રીજો પ્રશ્ન, બે નળાકારની ત્રિજ્યાઓ 1:2 ના પ્રમાણમાં ઊંચાઈ 2:3 ના પ્રમાણમાં હોય તો તેનું કદ ખાલી જગ્યા પ્રમાણમાં થાય તો નળાકાર જે છે તો 1:6 ના પ્રમાણમાં થશે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરવાનું સમઘનના સામસામેના પૃષ્ઠનું ક્ષેત્રફળ કેવું હોય? તો કે સમાન હોય. r ત્રિજ્યા h ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તો કે 2πrh. r ત્રિજ્યા h ઊંચાઈ ધરાવતા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો કે 2πr કૌંસમાં r પ્લસ h. કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનું શું કહેવાય? કદ અથવા તો ઘનફળ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કે એક ઓરડાની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અનુક્રમે 4.5 મીટર, 3 મીટર, 3.5 મીટર. જો તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ ₹8 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેની દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણો ઓરડો છે એની ચારેય દિવાલ એટલે કે પાર્શ્વ પૃષ્ઠફળ 2h કૌંસમાં l+b અને છત એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એનું આપણે સૌપ્રથમ ક્ષેત્રફળ મેળવીએ તો 2 ગુણ્યા 3.5 ગુણ્યા 4.5 વત્તા 3 વત્તા 4.5 ગુણ્યા 3. તો અહીંયા આ બંનેનો ગુણાકાર 7, આ બંનેનો સરવાળો 7.5 અને આ બંનેનો સરવાળો 13.5. હવે 7.5 ગુણ્યા 7 કરીએ એટલે 52.5 વત્તા 13.5 એટલે 66 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર પ્લાસ્ટર કરવાનો ખર્ચ ₹8 તો 66 મીટર સ્ક્વેર પ્લાસ્ટર કરવાનો ખર્ચ 66 ગુણ્યા 8 એટલે 528 રૂપિયા ખર્ચ થાય. ત્યારબાદનો પ્રશ્ન કે એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર 3:2 હોય તેનું કદ 19,404 સેન્ટીમીટર ઘન હોય તો તેની ત્રિજ્યા અને ઊંચાઈ શોધો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર 3:2 એટલે ઊંચાઈ 2r/3. તો નળાકારનું ઘનફળ જે છે એનું સૂત્ર πr²h. તો 19,404 બરાબર 22/7 ગુણ્યા r ગુણ્યા r ગુણ્યા 2r/3. તો હવે r r r એટલે r નો ઘન, એના સૂત્રનો કરતા બનાવીએ તો 7 અને 3 19,404 સાથે ગુણાકારમાં અને 22 અને 2 એના ભાગાકારમાં આવે. તો અહીંયા r નો ઘન બરાબર 882 ગુણ્યા 21/2. તો 441 ગુણ્યા 21. તો r નો ઘન બરાબર 21 ગુણ્યા 21 ગુણ્યા 21. તો r બરાબર 21. r બરાબર 21 હોય તો h બરાબર 2r/3. તો 2 ગુણ્યા 21/3, 21 દુ 42, 42/3 એટલે 14 સેન્ટીમીટર. હવે આપણે એની નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવીએ 2πrh 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21 ગુણ્યા 14 એટલે કે 7 દુ 14, 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 22 ગુણ્યા 21 અથવા તો 22 દુ 44 અને 21 દુ 42 બેનો ગુણાકાર 1848 સેન્ટીમીટર સ્ક્વેર આપણને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે. ત્યારબાદ 10મો પ્રશ્ન,
જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 3 ગણી કરવામાં આવે તો એના કદમાં કેટલો ફેરફાર થાય? તો મૂળ લંબાઈ સમઘનની એ, તો મૂળ સમઘનનું ઘનફળ એનો ઘન. બાજુ 3 ગણી કરવામાં આવે તો નવા સમઘનની લંબાઈ 3a, તો એનું ઘનફળ 3a નો ઘન એટલે 27a નો ઘન. હવે બંનેનો ગુણોત્તર મેળવીએ તો નવા ઘનનું સમઘનનું ઘનફળ છેદમાં મૂળ સમઘનનું ઘનફળ, તો 27a નો ઘન છેદમાં a નો ઘન એટલે 27, એટલે મૂળ સમઘન કરતા 27 ગણું વધારે મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 8 ચેપ્ટર નંબર 9 માપન ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.